આવ્યા છે એમનું અભિવાદન સ્વાગત. અધિક મહિનો આપણી દ્રષ્ટિએ વધારાનો અને અધિક મહિનાના પુણ્ય ભાવે આપણને આ બધું દિવ્ય લાભ મળ્યો છે. અધિક મહિનો આપણે ત્યાં ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષ. ચંદ્ર વર્ષના 354 દિવસ અને સૂર્ય વર્ષના 365 દિવસ. આ બેની વચ્ચે 11 દિવસનો તફાવત રહે અને એનું બેલેન્સ કરવા યોગ, કરણ, નક્ષત્ર, તિથિ, ઋતુ એનું બેલેન્સ કરવા માટે થઈ દર વર્ષે 11 દિવસ થાય. એટલે દર ત્રીજા વર્ષે અધિક મહિનો આવે. ભારત જેવું ઋતુ ચક્ર ક્યાંય નથી. આ પંચાંગનું ગણિત છે. જો આપણે ત્યાં કારતક, માગસર, પોષ અને મહા તો શિયાળો, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ એટલે ઉનાળો, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો એટલે ચોમાસું. કોઈ દી ચૈત્ર મહિનામાં ઠંડી પડી નથી પડતી. એનું કારણ અધિક માસ છે. એનું જે બેલેન્સ બનવું જોઈએ ને, અંગ્રેજી મહિનો અલગ વસ્તુ છે, હિન્દુ પંચાંગ અલગ વસ્તુ છે. રાત્રે 12 વાગે તારીખ બદલાય, તિથિ અને વાર ન બદલાય. એ સૂર્યોદય થી સૂર્યોદય થાય. આપણે બહુ આગળ છીએ. ઇંગ્લિશ ઘડિયાળમાં કેટલા વાગે? 24 સુધી વાગે. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 23 અને 24 આ અંગ્રેજીનું ઘડિયાળ છે. 24 એટલે રાતના 12. આપણા હિન્દુ ઘડિયાળમાં કેટલા સુધી વાગે? 30 સુધી. 30 સુધી વાગે. આપણે રાત્રે 12 વાગે ને, બરાબર, એટલે આમ 24 થાય ને. પછી આપણા હિન્દુ પંચાંગમાં ત્યાંથી 25 ચાલુ થાય પંચાંગના ગણિત મુજબ. એ સવારે 6 વાગે એટલે 30 થાય. તિથિ પંચાંગમાં ઘણાને ખબર ન પડે. પંચાંગમાં લખ્યું હોય કે નક્ષત્રનો સમય કે ભાઈ 27 કલાક ને 30 મિનિટ સુધી. તો કન્ફ્યુઝ થાય કે 27 વાગે કેટલા વાગે? 24, 25, 26 ને 27. રાતના 3 વાગે ને એટલે 27 થાય. આપણું જ્યોતિષ, આપણું ગણિત, આપણું ભૂગોળ, આપણું ખગોળ એ અદ્ભુત છે. વિજ્ઞાન આપણા પંચાંગમાં નથી લખ્યું હતું કે ફલાણા મહિનાની ફલાણી અમાસે આટલા વાગે સૂર્ય ગ્રહણ થશે. એવું બન્યું નથી થયું. એમ થાય જ ને. આજ પૂર્ણિમા છે. ગ્રહણનો સમય આપણું ખગોળ, આપણું જ્યોતિષ પહેલા આપી દે છે અને વિજ્ઞાનને સ્વીકારવું પડે છે.
એટલે મારો કહેવાનો હેતુ એ છે કે એકલું વિજ્ઞાનવાદી નહીં બનવાનું, જ્ઞાનવાદી બનો. તો એનું બેલેન્સ બનાવવા માટે દર વર્ષે 11 દિવસ થાય, એટલે એમાં ઉમેરવામાં આવ્યો અધિક મહિનો. હવે એને વધારાનો મહિનો કે. હવે અધિક મહિનામાં કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કર્મ થાય નહીં. 12 મહિનાને આનંદ આનંદ થયા, અધિક મહિનો રોવા બેઠો. નામ શું આપ્યું? મળ માસ, કામ વગરનો, નકામો. ભગવાને દયા કરી, તું મળ માસ નહીં, જા હું તને મારું નામ આપું. એટલે થયો પરસોત્તમ માસ. કોઈ શુભ કર્મ નહીં થાય, કોઈ માંગલિક કર્મ નહીં થાય, પણ અધિક મહિનામાં ભગવાન પોતે એ મહિનાના સ્વામી બન્યા. માશા નામ માર્ગશીર્ષો અહમ. ગીતામાં ભગવાને મહિનામાં હું માક્ષર મહિનો છું. એટલે માક્ષર મહિનો સ્વયં કૃષ્ણ ભગવાન છે, અને અધિક મહિનો એના સ્વામી, એના કર્તા, એના ધર્તા કૃષ્ણ છે, વિષ્ણુ છે. એટલે થોડો રાજીપો થયો. ભગવાને કીધું શુભ માંગલિક કર્મ ન થાય, પણ ભક્તિ, સત્સંગ, દાન, એનું અનંત ગણું મહિમા પુરુષોત્તમ મહિનામાં છે. અનંત. આમ તો કળિયુગને વિવાહે વ્યતિપાતે એ જેમ આ વાત કરી એમાં તો સ્પષ્ટ લખ્યું છે, 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય. એમાં એક મર્યાદા આપી, સહસ્ત્ર. અહીં તો શું કીધું ભગવાને? અનંત. આ એક કથા સાંભળ્યા પછી અનંત કથાઓ સાંભળવાનું પુણ્ય મળે અધિક મહિનામાં. એટલે ભગવાને પોતાનું નામ આપ્યું. ભગવાને કીધું પારલૌકિક આધ્યાત્મિક કાર્ય માટે અધિક જેવો કોઈ શ્રેષ્ઠ મહિનો નહીં આવે. શ્રાવણથી બી શ્રેષ્ઠ. પારલૌકિક કર્મ માટે ભગવાને અધિક મહિનાને શિષ્ય બનાવ્યો એમ માનો ને, પોતે સ્વામી બન્યા. અને અધિક મહિનામાં શું શું કામ કરાય? પેલું દીપદાન. અધિક મહિનામાં શ્રેષ્ઠ કર્મ છે દીપદાન. દીપદાન એટલે કેર આપણે દીવા કરતા જ હોય, મંદિરોમાં દીપમાળ થાય, નદી કિનારે દીપ પ્રગટાવો, તુલસીનો ક્યારો હોય ત્યાં દીપ પ્રગટાવો, પીપળાનું વૃક્ષ હોય ત્યાં દીવો કરો. આ મહિમા છે, બીજું કાંઈ કરવાનું નથી. અને અધિક મહિનામાં પુણ્ય પ્રાપ્ત કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, બસ, બીજું કાંઈ કરવાનું નથી. બહુ તમને પ્રેમ ઉભરાય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. એનાથી બીજી વાત, અધિક મહિનામાં ખાવા અને ખવડાવવા. શું? માલપુઆ. અધિક મહિનામાં માલપુઆનો મહિમા છે. ભગવાને તમને આપ્યું હોય તો રોજ
33 માલપુઆ બનાવો. કેટલા? 33. એને કાંસાના વાસણમાં લઈ ગુરુ, સાધુ, સંન્યાસી, બ્રાહ્મણ એને ખવડાવો. આ કોણ બોલે ખબર? અધિક મહિના પુરુષોત્તમ મહાત્મા આખો આવે. પુરુષોત્તમ મહાત્મય માં તો ઘણી બધી વાતો છે. દરેક અધિક મહિનાના દરેક દિવસનો એક મહિમા છે. આખી એની કથા થાય 7 દિવસની કરવી હોય તો માલપુવાનો મહિમા છે. ભગવાને આ કામ બહુ સારું કર્યું. માલપુઆ કાંસાની વાટકીમાં લઈ અને માલપુઆ ભૂખ્યા હોય એને ખવડાવો. પોતે ખાવ. અમાસના દિવસે બધાય પોતપોતાના ઘરે માલપુઆ બનાવજો અને ખાજો. પછી વસ્ત્રદાન, અન્નદાન. અધિક મહિનામાં વસ્ત્રનું દાન, અન્નનું દાન, માલપુઆ ખવડાવવા, મંદિરોમાં દીપમાળ કરવો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, ઓમ નમો ભગવતે વાસુદેવાયનું કામ એક માળા કરવી, અને એનાથી વધારે પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો સુવર્ણનું દાન કરવું, સોનાનું દાન કરવું. બેનો હસ્યા લખ્યું છે, હું કહું છું. કરે છે લોકો. અમે એક ભાગવત કરી હતી ભાવનગર. મને રુદ્રાક્ષની માળા સોનાની બનાવીને પહેરાવી. આમ તો હું સોનું પહેરતો નથી, પણ યજમાન જાણકાર હતા. સકામ અનુષ્ઠાન હોય એટલે આ બધું કરવું પડે. ભાગવત આપવું પડે, ભાગવતનું પોથી બંધનું આપવું પડે, તુલસી અને રુદ્રાક્ષની માળા આપવી પડે, આસન આપવું પડે, આચમની, પંચપાતર, તરભાણી આપવી પડે. 7 દિવસના હું પહેરું એ કપડા તમારે આપવા પડે. કથામાં જો બધું ગણાવો ને તો લોકો લોક કરી દે નહીં કરની કથા. અને એનું કારણ મોટું આ છે, એટલે કોઈને ફળ મળતું નથી. દેખાડો કરવો છે આપણે, બસ કે મેં કથા કરી. નિયમ ને નેવે મૂકી દીધા એટલે ફળ ન મળે. ભાગવતજીના દાખલા છે. કાલે જો વાત કરતો હતો રાતે, 65 વર્ષે ભાગવતજી સંતાન આપે છે. આજે કળિયુગમાં 65 વર્ષે. તો મહિમા બતાવ્યો અધિક મહિનાનો. અધિક મહિનો એટલે બસ ભક્તિમાં લીન થાવું. શ્રાવણ મહિનાથી લઈ કોઈ મહિનાનો એવો મહિમા નથી કીધો કે એ મહિનામાં વિશેષ પૂજા કરવાથી પાપ એનું પ્રાયશ્ચિત થાય, એવું બીજે ક્યાંય નથી કીધું. આ અધિક મહિનો એક જ એવો છે કે ભક્તિમાં લીન થઈ અને ભગવાનની પાસે જે પાપ થયા હોય, કાયિક, વાચિક, માનસિક, એ ભગવાન એ તાપને, પાપના તાપને દૂર કરે છે. આ ઉત્તમ સમય. શ્રાવણ મહિનામાં એવું ન આવે પાપ થયું હોય તો એનું નિવારણ થાય. અધિક મહિનાના મહિમામાં વિષ્ણુ ઉવાચ, વિષ્ણુ સ્વયં બોલ્યા છે કે કાયિક, વાચિક, માનસિક જે પાપો છે એનું પ્રાયશ્ચિત કરવાનો જો શ્રેષ્ઠ સમય હોય તો એ અધિક મહિનો છે. તો અધિક મહિનામાં આપણને સુંદર મજાનું આ લાભ મળ્યો છે. મને એક માતાજીએ કીધું હતું કે અધિક મહિનો છે તો થોડું, તો અમે ગાગરમાં સાગર ભરી દીધો. આપણે હવે કોઈની ઈચ્છા થાય ગળામાં પહેર્યું હોય ને આપી દેવું હોય તો
આનંદની વાત છે. ભાવ રાખો, બસ. શું રાખવાનું? ભાવ. તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, એ જ બધું છે યાર. તો અધિક મહિનાનો આપણે એક સંક્ષિપ્ત મહિમા જોયો. પુનઃ કથામાં પ્રવેશ કરીએ. બે આનંદ બાકી છે.